નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં. મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 8 જુલાઈ 2024 અને મિત્રો વાર છે આજે સોમવાર. તો હાલ કઈ રીતની મિત્રો હવામાન ચાલી શકે છે, ઉપરાંત કયા કયા વિસ્તારોમાં આજે વરસાદ પડી શકે છે તેની પણ સંપૂર્ણ માહિતી મેળવશું. ઉપરાંત આજે આપણે એક સાથે 4 થી 5 દિવસની મિત્રો આગાહી જોવાના છે, તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ આજે 6 વાગ્યે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એમની. તો સૌપ્રથમ આપણે સૌરાષ્ટ્ર વિસ્તારથી શરૂઆત કરીએ તો આજે પણ નહિવત વરસાદની સંભાવના દેખાઈ રહી છે. જેમાં વાત કરીએ તો સૌપ્રથમ આપણે પેનનો કલર ચેન્જ કરી દઈએ, ત્યારબાદ આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો અહીં ઉના છે, મહુવા છે, અલંગ છે, ભાવનગર છે, અમરેલી છે, આ એવા વિસ્તારો છે જ્યાં વરસાદ આજે ખૂબ જ નહિવત છે અને અમુક સેન્ટરોમાં હશે પણ નહીં. અને આ સેન્ટરોમાં આજે 95% વરસાદ નહીં પડે અને 100% ચાન્સીસ દેખાતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ આપણે વાત કરીએ અહીંયાથી તો કે વેરાવળ ને એ બાજુ. મિત્રો વેરાવળ એક સિસ્ટમ જે આવી રહી છે તેની અત્યારે જે અસર છે જેવી તેવી જોવા મળી રહી છે, જેના કારણે ત્યાં સારો એવો વરસાદ થઈ શકે છે, પરંતુ અતિ ભારે વરસાદ ત્યાં પણ જોવા નહીં મળે. ત્યારબાદ વાત કરીએ આપણે માંગરોળ છે, કેશોદ છે, આ બધા વિસ્તારોમાં મિત્રો મીડિયમ વરસાદ થઈ શકે છે. ઉપરાંત કડચ છે ત્યાં પણ વરસાદ થવાની મીડિયમ સંભાવના દેખાતી જોવા મળી રહી છે, જેનું કારણ એ છે જે તમને બ્લુ પટ્ટો દેખાતો જોવા મળી રહ્યો છે, જેના જે આપણે કહી શકીએ કે છે ઝડપ છે અને તેની જે અસર છે તે આ સેન્ટરોમાં જોવા મળે સંભાવના છે. તેના લીધે આ બધા સેન્ટરોમાં નાનો મોટો વરસાદ થઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ થોડા ઉપર આવીને તો ફાટિયા છે, ખંભાળિયા છે, ભાનવડ છે, સશેલ છે, પોરબંદર છે, આ બધા વિસ્તારોમાં મિત્રો મીડિયમ વરસાદ થઈ શકે છે. ઉપરાંત મિત્રો બીજી વાત કરીએ તો કુટિયાણા છે, ઉપલેટા છે, જેતપુર છે અને આ બધા વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે, પરંતુ આ બધા વિસ્તારોમાં આપણે વાત કરીએ તો 80% આજે વરસાદ નહીં થાય એવા ચાન્સીસ છે. અને ત્યારબાદ આપણે પહેલાં કહ્યા હતા એ સેન્ટરો તો કે ખંભાલિયા અને આ બધા સેન્ટરોમાં આજે વરસાદ થવાની સંભાવના છે. આ બધા સેન્ટરોમાં આજે 50% વરસાદ થઈ શકે છે. બાકીનો 50% વરસાદ એટલે કે 50% એટલે મિત્રો 10 સેન્ટરોમાંથી 5 સેન્ટરોમાં વરસાદ થશે, 5 સેન્ટરો નહિવત થઈ જશે, એટલે કે છૂટાછવાયા વરસાદ થશે પણ મોટા વરસાદ થશે નહીં. દ્વારકાની વાત કરી દઈએ તો દ્વારકામાં કોઈ પણ વરસાદની અત્યારે સંભાવના જોવા નથી મળી રહી. હવે મિત્રો થોડાક આગળ વધીએ અને જોઈએ એ પહેલાં મિત્રો જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ નીચે સબસ્ક્રાઈબનું બટન આપેલું છે ત્યાં સબસ્ક્રાઈબ કરી દેજો. ઉપરાંત કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખી શકો છો, ઉપરાંત જય દ્વારકાધીશ પણ લખી શકો છો. હવે મિત્રો આપણે વાત કરીએ જામનગર છે, ધ્રોલ છે, સાવડી છે, વાંકાનેર છે, થાન છે, ચોટીલા છે, રાજકોટ છે, કાલાવડ છે અને મોરબી. તો મિત્રો આ બધા વિસ્તારોમાં પણ આજે ચાન્સીસ છે કે વરસાદ જોવા મળશે નહીં, અને જોવા મળશે તો માત્ર 65% જેવા વિસ્તારોમાં આજે જોવા મળી શકે છે. બાકીના બધા સેન્ટરો આજે નહિવત વરસાદમાં રહેવાના છે અને એની સંભાવના પણ પૂરેપૂરી દેખાઈ રહી છે, કારણ કે અહીંયા જે આ પટ્ટો આખો વિસ્તાર દેખાતો જોવા મળી રહ્યો છે ત્યાં એક તો કોઈ સિસ્ટમ પણ અત્યારે સક્રિય નથી જેના કારણે વરસાદ જોવા મળે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ગોંડલ છે, જસદણ છે, બાબરા છે, ગઢડા છે, ત્યારબાદ સોનગઢ છે, બોટાદ છે અને ભાનવડ છે. આ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળવાની કોઈ સંભાવના નથી. અને આજે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ઓછો વરસાદ થવી એવી સંભાવના છે, આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ સિસ્ટમ જે અત્યારે કહી રહી છે એ મુજબ વાત કરીએ તો આ બધા વિસ્તારોમાં વરસાદ થવાની કોઈ પણ હાલ સંભાવના દેખાતી નથી. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ અહીંયાથી તો સોનગઢ છે, ભાવનગર છે, ત્યારબાદ પાલીતાણા છે, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આજે નથી એવો જો આપણે વિચારીએ છીએ. ત્યારબાદ તળાજામાં પણ વાત કરીએ તો વરસાદ નથી, રાજુલામાં પણ વરસાદની કોઈ પણ મોટી સંભાવના દેખાતી જોવા નથી મળી રહી. હવે મિત્રો આપણે દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ. દક્ષિણ ગુજરાતમાં પણ ઠીકઠાક વરસાદ થઈ શકે છે, અહીંયા પણ કોઈ મોટી સંભાવના હાલ દેખાતી જોવા નથી મળી રહી. સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ તો અહીં પાલનપુરમાં મિત્રો અત્યારે એક સિસ્ટમ સક્રિય છે
જેના લીધે દક્ષિણ ગુજરાતમાં આજે પણ સારો વરસાદ થવાની સંભાવના દેખાતી જોવા મળી રહી છે. હવે જો મિત્રો તમે દક્ષિણ ગુજરાતના કોઈપણ સેન્ટરમાં રહો છો અને તમારે આજે વરસાદ થાય મિત્રો અહીં કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અત્યારે વરસાદ શરૂ છે કે બંધ છે. સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ તો અહીંયાથી થરાદ છે, ત્યારબાદ અબુ રોડ છે, ત્યારબાદ પાલનપુર છે, રાધનપુર છે, ત્યારબાદ હિંમતનગર છે, પછી ડુંગરપુર છે, મહેસાણા છે. મિત્રો આ વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ થઈ શકે છે. ઉપરાંત જે જગ્યાએ સિસ્ટમ છે એની વાત કરીએ તો મિત્રો એ સિસ્ટમ એક્ઝેક્ટ સિદ્ધપુરની અંદર આવેલી છે. સિદ્ધપુરમાં અત્યારે પણ ભારે વરસાદ શરૂ હશે તો મિત્રો સિદ્ધપુરના છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે ત્યાં તમારે અત્યારે કેવો વરસાદ ચાલી રહ્યો છે. હવે મિત્રો વિડીયોમાં આગળ વધીએ ફરી એકવાર અને અમદાવાદના એ બધા વિસ્તારોમાં જોઈ લઈએ તો જામનગર આવી ગયું છે, આપણું વડોદરા છે, અહેમદાબાદ છે, ત્યારબાદ દહોદ છે, ઇન્દોર છે, અગર છે, ત્યારબાદ મંદસુર છે, બારવલી છે. તો આ બધા વિસ્તારોમાં પણ મીડિયમ વરસાદ થઈ શકે છે. ઉપરાંત અહીં ખાવડામાં પણ વરસાદ સારો થઈ શકે છે. પરંતુ મિત્રો વાત કરીએ તો વડોદરા છે, ધરોડ છે, મંદસુર છે, અગર છે, ઇન્દોર છે, બરવાણી છે અને ખાવડામાં મિત્રો વરસાદ થશે, પરંતુ 50% વિસ્તારોમાં વરસાદ થશે. બાકીના બધા વિસ્તારો આજે કોરા રહેવાની પણ સંભાવના છે, કારણ કે જે સિસ્ટમ છે એની અસર ઉપર તરફ ફેલાયેલી છે, નીચે તરફ કોઈ પણ એવી અસર ફેલાયેલી નથી, જેના લીધે આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જામી જાય. પછી મિત્રો વાત કરીએ ખાવડાની તો અહીંયા જે બે વિસ્તારો હતા આપણા ઇન્દોર અને ખાવડા, તો આ બંને વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ શકે છે. ઉપરાંત વાત કરીએ તો જનકોન, શેહગોન આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થઈ જશે. ત્યારબાદ હવે આપણે ખાસ વાત સુરત અને વલસાડ આ બંને વિસ્તારોમાં આજે મીડિયમ વરસાદ થવાની ખાસ સંભાવના છે. અતિ ભારે નહીં પણ મીડિયમ વરસાદ જરૂર અને જરૂર આ વિસ્તારોમાં થઈ જશે. ત્યારબાદ મિત્રો નીચે તરફ જઈએ તો અહેમદાનગર અને આજે એટલો વિસ્તાર જે પટ્ટો દેખાતો જોવા મળી રહ્યો છે એમાં સિસ્ટમ મિત્રો અહીં આવેલી છે જે અહેમદાબાદ નજીક છે, જેના લીધે આ સિસ્ટમની અસર છે આટલા વિસ્તારોમાં જોવા મળશે અને તેના લીધે ત્યાં સારો એવો વરસાદ થઈ જશે. હવે મિત્રો આપણે વાત કરવાની છે ગાંધીધામની એ બધા વિસ્તારોની. તો કચ્છની વાત કરીએ તો આપણે સમગ્ર કચ્છની વાત મિત્રો કરવાના છીએ વિડીયોમાં એક સ્થળની વાત. તો લખપતમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે અને રાપરમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે. બાકી વચ્ચે જ વાત કરીએ તો ખૂબ જ ઓછો વરસાદ જોવા મળશે આ જે કચ્છના વિસ્તારો છે એમાં. એટલે મિત્રો જેને સાવધાન રહે, આજે પણ વરાપ જોવા મળવાની સંભાવના છે. હવે મિત્રો તમને સમગ્ર મેપમાં આપણે 11 થી 12 તારીખ લગીની જોઈએ કે કેવી ગુજરાત તરફ વરસાદની પ્રમાણ આવી રહ્યું છે. તો અહીં આપણે જોઈ રહ્યા છે એમ 8 તારીખે કોઈ પણ એવી વરસાદની સંભાવના જોવા નથી મળી. ઉપરાંત 9 તારીખે વાત કરીએ, 9 તારીખે પણ ગુજરાત ઉપર એક પણ સિસ્ટમ જે આવી નથી. હવે મિત્રો ખાસ વાત કરવાની છે કે 9 તારીખે બપોર પછી એટલે કે જે આપણે 4 વાગ્યે છે ત્યારે એક સિસ્ટમ સમગ્ર ગુજરાત ઉપર અસર કરે છે. જેમાં વાત કરીએ તો અહીં આપણે વડોદરા, ધ્રોલ, અહેમદાબાદ, ત્યારબાદ સુરત છે, વલસાડ છે, બરવાલી છે, ઇન્દોર છે આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત 9 તારીખે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના હાલ જોવામાં આવી રહી છે. મિત્રો સિસ્ટમ કઈ તરફ હાલે છે તેની પણ એક અસર હોય છે. સિસ્ટમ જો અત્યારે જે રીતની ચાલી છે એ રીતની ચાલશે તો 9 તારીખે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. જે દક્ષિણ ગુજરાતના વિડીયો જોઈ રહ્યા છે તેમને ખાસ ધ્યાન રાખો. અને આપણા ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં એની અસર સૌરાષ્ટ્ર વિસ્તાર છે એ સિસ્ટમની અસર સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ 9 તારીખે 4 વાગ્યા પછી પડી શકે છે. ત્યારબાદ વિડીયોમાં આગળ વધીએ અને તારીખ 9 પછી આપણે 10 તારીખે કેવું રહી શકે છે. તો 10 તારીખે વહેલી સવારે કોઈપણ જગ્યાએ વરસાદની સંભાવના નથી, પરંતુ એક ભાવનગર છે અને સુરત, વડોદરા અને વલસાડની વચ્ચે વરસાદ થઈ શકે છે. બાકી બધા સેન્ટરોમાં ફરી એકવાર કોરું રહેવાનું છે. અને હવે આપણે થોડાક આગળ વધીએ અને 10 તારીખે એન્ડ ઓફ ધ ડે કેવો જોવા મળી શકે છે તેની વિશે માહિતી મેળવી લઈએ. તો 10 તારીખે મિત્રો
4 વાગ્યે એક સિસ્ટમ સમગ્ર ગુજરાત ઉપર આવે છે અને 10 તારીખે બપોર પછી સારો એવો વરસાદ જોવા મળવાનો છે ગુજરાતમાં, એની પણ સંભાવના દેખાતી જોવા મળી રહી છે. તો મિત્રો આ હતી આપણી સમગ્ર માહિતી. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. પસંદ આવ્યો હોય તો ખાસ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો. અને હવે 10 તારીખે આપણે કઈ જોઈ લઈએ કઈ રીતની છે. તો 10 તારીખે મિત્રો જે સિસ્ટમ હતી એ હવે આપણી ચાલી જાય છે સીધી જ મધ્યપ્રદેશ બાજુ, અને કોટા છે, પલી છે, ઉદયપુર છે, એ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે. તો મિત્રો આપણે 10 તારીખ લગીનું જોયું છે કેવો વરસાદ પડી શકે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો.